તમને ખબર છે કે જો તમારું કોલેસ્ટ્રોલ વધારે હોય તો આયુર્વેદ તમને ઘટાડવામાં મદદ કરી શકે છે. કેવી રીતે? ચાલો સમજીએ આજના વિડીયોમાં. અને હા, વિડીયોના અંતે આપણે કેટલીક ખાસ જડીબુટીઓ વિશે પણ જાણીશું. આયુર્વેદ સ્વાસ્થ્યની વ્યાપક સમજણ પર ભાર મૂકે છે. તે માત્ર કોલેસ્ટ્રોલ ઘટાડવાની જગ્યાએ આપણા પાચન, જીવનશૈલી અને સર્વાંગિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપે છે, જે આપણને લાંબા સમય સુધી સ્વસ્થ રહેવામાં મદદ કરશે. સૌથી પહેલા તમારે હંમેશા ગરમ, હળવું અને સરળતાથી પચે તેવા ભોજન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. તેલવાળું, ભારે અથવા તો ઠંડો ખોરાક લેવાનું ટાળો. જમવાનું બનાવવામાં હેલ્ધી તેલ જેમ કે મગફળી, સરસવ કે તલના તેલનો ઉપયોગ કરો. સાથે જો તમે રિફાઇન્ડ તેલની જગ્યાએ ઘાણીમાંથી મળતું તેલ વાપરશો તો તે સ્વાસ્થ્ય માટે વધુ સારો વિકલ્પ છે. તમારા આહારમાં દ્રાવ્ય ફાઇબર, ડિટોક્સિંગ પદાર્થો જેમ કે ફળ, શાકભાજી અને આખા અનાજનો સમાવેશ કરો. જો કે આટલા ફેરફારો પૂરતા નથી. આની સાથે તમારે જીવનશૈલીમાં પણ ફેરફાર કરવો પડશે, જેમ કે નિયમિત કસરત કરવી, જેનાથી યોગ્ય વજન જાળવવામાં મદદ પડશે અને આપણું મેટાબોલિઝમ વધુ સારું બને છે. આપણા પાચન અને મેટાબોલિઝમને વધુ સારું બનાવવા માટે તમારે વધુ એક કામ કરવાનું છે. તમે શું અને કેટલું ખાઓ છો તેનું પણ ધ્યાન રાખવાનું છે. ત્રીજું, તમારે સ્ટ્રેસને મેનેજ કરવાનો છે. નિયમિત યોગાભ્યાસ કરવાથી શરીરનું વધારાનું વજન ઘટાડવામાં અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ મળે છે. ચોથું, શરીરમાંથી અશુદ્ધિઓને દૂર કરવા માટે અને સંતુલન જાળવવા માટે પંચકર્મ જેવી ડિટોક્સિફિકેશન પદ્ધતિઓનો પણ તમે ઉપયોગ કરી શકો છો. કેટલીક એવી જડીબુટીઓ પણ છે કે જેનાથી આપણે કોલેસ્ટ્રોલ લેવલને અસરકારક રીતે નિયંત્રિત કરી શકીએ છીએ. સૌથી પહેલી ઔષધિ છે હળદર. હળદરમાં બળતરા વિરોધી ગુણધર્મો એટલે કે એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે. સાથે જ તે પાચનમાં મદદ કરે છે અને લિપિડનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ પાવડર, કેપ્સ્યુલ અથવા ઉકાળામાં કરી શકીએ છીએ. હળદરની જેમ જ મેથી પણ પાચન અને લિપિડને મેનેજ કરવામાં મદદ કરી શકે છે. તેને પણ આપણે પાવડર, કેપ્સ્યુલ અથવા તો ઉકાળામાં લઈ શકીએ છીએ. ત્રીજું છે ગુગળ. તે ફેટ મેટાબોલિઝમ એટલે કે પાચનને વધારે છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત કરવામાં અને ઘણી બધી દવાઓમાં પણ થાય છે. ચોથી છે ત્રિફળા. આ ઔષધિ શરીરના આંતરિક અંગોને સાફ કરવામાં અને ચરબી ઘટાડવામાં મદદ કરે છે. આથી તે કોલેસ્ટ્રોલ મેનેજમેન્ટમાં અસરકારક સાબિત થાય છે. પાંચમી છે અશ્વગંધા. સ્ટ્રેસ રિલીવિંગ ગુણધર્મો માટે જાણીતી અશ્વગંધા કોર્ટિસોલ લેવલ અને ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઘટાડવામાં મદદ કરે છે. આપણે તેને ચા તરીકે અથવા તો સૂપમાં ઉમેરીને લઈ શકીએ છીએ. છઠ્ઠી છે લીંડી પીપર. તે પાચન સુધારે છે અને મેટાબોલિઝમને વધુ સારું બનાવે છે. તેના કારણે કોલેસ્ટ્રોલ મેનેજમેન્ટમાં ઉપયોગમાં લેવાતી અન્ય ઔષધિઓની અસરકારકતામાં પણ સુધારો થાય છે. આ ઔષધિઓ સિવાય પણ તુલસી, આમળા, લીમડો અને ગિલોય જેવી ઔષધિઓ શરીરમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવામાં મદદ કરે છે. આ સ્ટ્રેસ એટલે કે તણાવ કોલેસ્ટ્રોલ લેવલને પ્રભાવિત કરી શકે છે. જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપી હેલ્થ ગુજરાતી સાથે જોડાયેલા રહો.